પગલે આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રાખ્યા છે। ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, ત્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અલગ કોરોના વોર્ડ સહિત પૂરતી માત્રામાં દવાનો સ્ટોક કરવામાં આવ્યો છે। રાજ્યમાં ફરી એકવાર ધીરે ધીરે કોરોનાનો કહેર વર્તાતો જાય છે। ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના 13 એક્ટિવ કેસ નોંધાયા છે। ભવિષ્યમાં અન્ય કોઈ કેસ નોંધાય તો અગમચેતીના ભાગરૂપે હોસ્પિટલો સજ્જ કરવામાં આવી છે। અમદાવાદની અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સહિત સોલા સિવિલ હોસ્પિટલ પણ કોરોના સામે લડવા માટે સજ્જ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે। જેમ જેમ સમાચાર મળતા રહે કોરોનાના કેસ વધે છે, તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે 25 બેડનો, જે બ્લોકના ચોથા માળે છે, જેમાં સંપૂર્ણ વ્યવસ્થા, ઓક્સિજનના પોઈન્ટ, લિક્વિડ ઓક્સિજન, વેન્ટિલેટર, મોનિટર, ડિફિબ્રિલેટર અને પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટરો, ક્લાસ 4 તમામ વ્યવસ્થા અમે 24/7 ઊભી કરી દીધેલી છે। અત્યારે કોઈ પણ કેસ છે નહીં, ગભરાવાની કોઈ જરૂર નથી, પણ જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે। વેન્ટિલેટર, દવાઓ, ઓક્સિજન, ઇન્જેક્શન તમામ વ્યવસ્થા અમારે સંપૂર્ણપણે સજ્જ છે અને સ્ટોક પણ પૂરતો પ્રમાણમાં છે। આગળ વાત કરીએ તો પંચમહાલ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા બાદ હવે મહેસાણામાં પણ ખાણ અને ખનિજ વિભાગ